साचो। चलो हवे प्रवेश परीक्षा में पूछायेला प्रश्नों की चर्चा करिए। प्रश्न नंबर 1, 1 जान्युआरीए गुरुवार होय तो तेज वर्षे 4 फेब्रुआरी ना रोज केवो दिवस हशे? जोईए। चलो जान्युआरी में કેટલા દિવસ છે? તો કે જાન્યુઆરીમાં 1 જાન્યુઆરી 31 દિવસ હોય તો 1 જાન્યુઆરીને બાદ કરી નાખવી એટલે કે 30 દિવસ થાય। ચાલો ફેબ્રુઆરીના કે 4 ફેબ્રુઆરી સુધી કીધું છે એટલે કે 4 કેટલા થયા? તો કે 34। હવે શું કરવાનું? તો કે તમને ખબર છે કે 34 ભાગ્યા કેટલા કરવાના? તો કે 7। કેમ? કારણ કે અઠવાડિયામાં 7 દિવસ હોય। 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 ચોક 28 ભાગ આવશે કેટલા આવે? તો કે 6। તો હવે શું કીધું છે કે 1 જાન્યુઆરી એ ગુરુવાર છે તો એના 6 દિવસ પછી એટલે ગુરુવારના 6 દિવસ પછી ગુરુવાર, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ અને બુધ। ઓપ્શન સી આપણો સાચો જવાબ। ઓપ્શન સી સાચો આવશે। ચાલો એના પછી બીજો દાખલો, એક માણસ તેની કુલ મુસાફરીનો 2/15 ભાગ ટ્રેનથી, અને જો હમણાં દાખલો આવ્યો તેના જેવો જ છે, અને 9/20 ભાગ બસથી પૂરો કરે છે। જો બાકીના 10 કિમીની મુસાફરી સાયકલથી પૂરી કરે તો કુલ મુસાફરી કેટલી થશે? ચલો તો આ દાખલામાં છે એ બી અને ડી ઓપ્શન છે 3, તો એ 3 દશાંશ ચિહ્નમાં આપેલા છે અને દશાંશ ચિહ્ન સાથેનો ગુણાકાર કરશું તો ખૂબ જ મોટું એનું પરિણામ આવશે। તો શું કરવું? તો કે લસા લેવો, તો લસા લઈને પણ ખૂબ મોટી રીત થાય છે। તો હવે પહેલાં આપણે પૂર્ણાંક સંખ્યા જોઈ લઈએ કે સી ઓપ્શન પહેલાં ચેક કરીએ। સી ઓપ્શન જો આવતો હોય તો આપણે સી ઓપ્શન છે એ ચેક કરીને પછી બધાનો સરવાળો પણ ઓપ્શન સી આવવો જોઈએ। એ ન આવે તો ઓપ્શન એ કરશું। પૂર્ણાંક સંખ્યા હોય એ પહેલાં આપણે કરીશું, પછી આપણે દશાંશ ચિહ્નમાં જઈએ। તો પૂર્ણાંક સંખ્યા શું છે? તો કે 24। ઓપ્શન નંબર સી છે 24, તો 24 સાથે આપણે કરીશું। ચાલો તો કે ટ્રેન છે એ 2/15 ભાગ કેટલા? તો કે 24 સાથે, રેડી 24 કિમી સાથે। તો હવે તમે કરો છેદ ઉડાડો તો કે 3 પંચા 15 ને 24 એની સાથે આવશે નહીં। 24 દુ 48, 3 અઠ્ઠા 24, 3 પંચા 15 એટલે કે 8 દુ 16, 16/5। ચાલો હવે આપણે આ નિયમને રહેવા દઈએ। પછી આ જોઈએ 5 ચોક 20 નહીં, 4 પંચા 20, 4 પંચા 20 અને 4 છક 24। ચાલો 9 છક 54, 54/કેટલા આવશે? તો 54/5। ચાલો હવે આ બેનો આપણે લસા લઈને એને 10 સાથે સરવાળો કરીશું। આ ત્રણે ટૂંકમાં સરવાળો કરવાનો છે। હવે 16/5 વત્તા 54/5 આ બંનેનો ટૂંકમાં સરવાળો આપણે કરીશું। તો સરવાળો કરીએ તો લસા કેટલો આવશે? તો 5। તો 16 વત્તા 54 કેટલા થશે? ચાલો 16માં તમે 54 નાખો તો કેટલા થાય? તો કે 70/5। ચાલો કેટલા 75? તો કે 14/75। ચાલો તો આ બંનેનો સરવાળો 14 આવી ગયો। તો હજી આપણે એડ કરવાનું છે। શું? તો કે જો બાકીના 10 કિમી અંતર તે સાયકલથી કરતો હોય એટલે કે 14 વત્તા 10 કેટલા થાય? તો કે 24। તો ઓપ્શન સી જ આપણો સાચો છે। ઓપ્શન સી છે 24 કિમી, તે જ આપણો સાચો જવાબ છે। તો આપણે પછી આ ત્રણની ગણતરી કરવાની જરૂર જ રહેતી નથી। ચાલો એના પછી ત્રીજો દાખલો, એક ગાડી 504 કિલોમીટરનું અંતર 4 કલાક અને 30 મિનિટ, 4 કલાક અને 30 મિનિટ એટલે કે તમારે એને મિનિટમાં ફેરવાય તો એક સાથે મિનિટમાં તમે ફેરવી શકો, પણ અહીંયા કલાકમાં છે એટલે કલાકમાં જ આપણે રાખીશું। 30 મિનિટ છે તો એને આપણે કલાકમાં ફેરવશું તો તે ગાડીની ગતિ કેટલી હશે? ચાલો જોઈએ સોલ્યુશન। ચાલો તો એ 4 કલાક ને 30 મિનિટ છે એને પહેલાં આપણે મિનિટમાં ફેરવી નાખીએ, પછી આપણે કલાકમાં ફેરવવા માટે ઉપર છે એ 60 મૂકી દઈશું।
ચાલો તો 4 કલાક અને 30 મિનિટ એટલે કે 270 મિનિટ. ચાલો અંતર કેટલું આપેલું છે તો કે 504. છેદમાં કેટલા આવશે તો કે 270. ઉપર કેટલા આવી જશે તો કે 60. રેડી. ચાલો હવે 0 0 જાય. ચાલો 3 દુ 6 અને 3 9 27. ચાલો 5 ને 4 9 થાય એટલે 9 વડે નિશેષ ભાગી શકાય. 9 9 પંચા 45 અને 9 છક 54. 56 ગુણ્યા 2. 56 ગુણ્યા 2 બરાબર કેટલા આવે તો કે 112 કિમી પ્રતિ કલાક છે ઓપ્શનમાં. તો કે હા, ઓપ્શન નંબર સી, 112 કિમી પ્રતિ કલાક. ચાલો એના પછી ચોથો પ્રશ્ન. એક ઠેકેદાર એક કામ 20 મિનિટમાં પૂરું કરવા માટે 30 માણસોને કામે લગાવે. જો તેને તે કામ 15 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા વધારે કામે લગાડવા પડે? ચાલો 15 દિવસમાં પૂરું કરવા માટે ચાલો તો 3 પંચા 15, 5 દુ અને 10 માણસો છે એ વધારે લગાડવા પડે. ઓપ્શન નંબર ડી આપણો સાચો. ચાલો એના પછી પાંચમો પ્રશ્ન. 15 વ્યક્તિ એક કામ 10 દિવસમાં પૂરું કરી શકે છે તો 50 દિવસમાં પૂરું કરવા માટે કેટલો સમય લાગશે? ચાલો 15 એ 10 તો 50 એ કેટલા? 5 તેરી 15 કે 3 દિવસમાં પૂરું કરશે. ઓપ્શન અમુક દાખલા છે એ ખૂબ જ સહેલા છે. ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન. 200 મીટર લાંબી એક રેલગાડી એક થાંભલાને 60 કિમી પ્રતિ કલાકની ગતિથી કેટલા સેકન્ડમાં પસાર કરી શકે? ચાલો અહીં તમને મીટર આપેલું છે તો અને અહીંયા કિમી પ્રતિ કલાક આપેલું છે. તો કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે હમણાં આપણે કર્યું હતું કે 18/5 આપણે મૂકી દઈએ. જો જોઈએ આ દાખલાનું સોલ્યુશન. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું છે તો કે 200. ઝડપ કેટલી છે તો કે 60 કિમી પ્રતિ કલાકને તમારે 18/5 એટલે કે મીટર પર સેકન્ડમાં ફરી જાય. ચાલો હવે જોઈએ. 6 તેરી 18, 5 ચોક 20, 4 ગુણ્યા 3, 4 તેરી 12. 12 સેકન્ડમાં છે એ પસાર કરશે. ચાલો એના પછી એક રેલગાડી 96 કિમી પ્રતિ કલાકની ગતિથી એક સ્ટેશનેથી બપોરે 1:45 એટલે કે 1:45 કલાકે ઉપડે છે. 168 કિમી દૂર આવેલા બીજા સ્ટેશન પર કેટલા કલાકે પહોંચશે? ચાલો એમાં પણ આપણે જોઈએ કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો કે અંતર કેટલું છે તો 168 અને ઝડપ કેટલી છે તો 96. તો 168/96. તો 100 આપણે જોઈએ તો પેલા 2 વડે ભાગ પેલા ઉડાડીએ અથવા 4 વડે ઉડાડીએ તો કે 4 દુ 8 અને ચોકે ચોકે 16. ચાલો ચોકે ચોકે 16 અને 4 દુ 8. ચાલો એના પછી હજી 2 વડે તો 21 દુ 42 અને 12. ચાલો 21/12. 21/12 કરો એટલે 1.75 આવે. 1.75 એટલે કે પોણા 2. પોણા 2 એટલે કે 1 કલાક અને 45 મિનિટ. 1 કલાક ને 75 મિનિટ નહીં, પોણા 2 એટલે કે 1 કલાક અને 45 મિનિટ. હવે જુઓ ટ્રેન છે એ 1 અને 45 ઉપડે છે અને સમય કેટલો લાગે છે તો કે 1 અને 45. 1 અને 45નો સમય લાગે છે. તો જુઓ 5 ને 5 10 ની વધી પડી 1 4 8 9 2 કલાક અને 90 મિનિટ. હવે તમને ખબર છે કે 90 મિનિટ બરાબર 1 કલાક અને 30 મિનિટ. તો 3 કલાક અને 30 મિનિટ થાય? તો કે હા, 3 કલાક અને 30 મિનિટ થઈ શકે. બપોરે 3 કલાક અને 30 વાગ્યે. ચાલો એના પછી 8મો દાખલો. 6 વ્યક્તિ અથવા જો બીજી વાર એનો દાખલો આવ્યો એના જેવો જ. 6 વ્યક્તિ અથવા 10 સ્ત્રીઓ એક કામને 12 દિવસમાં સમાપ્ત કરી શકે છે
3 વ્યક્તિ તથા 5 સ્ત્રીઓ તે જ કામને કેટલા દિવસમાં સમાપ્ત કરી શકશે તે તમારે શોધવાનું છે. જોઈએ સોલ્યુશન. ચલો જોઈએ. 6 વ્યક્તિને આપણે છે એ મેલ રાખીએ, બરાબર. 10 સ્ત્રીને આપણે ફિમેલ રાખીએ. ચાલો કામને 12 દિવસમાં પૂરું કરી શકે. ત્રણ વ્યક્તિ, આને આપણે 3m વત્તા 5f પણ લખી શકીએ, કારણ કે 2 તેરી 6 અને 2 પંચા 10. હવે શું કીધું છે તો કે 3 વ્યક્તિ એટલે કે 3m વત્તા 5 સ્ત્રીઓ એટલે 5 ફિમેલ કેટલા દિવસમાં કરી શકે. હવે 3m ને તમે 5f પણ લખી શકો. 5f બરાબર 5f, 5 સ્ત્રી, તો આ બંને કુલ કેટલા થાય તો કે 10 જણા ટોટલ થાય. રેડી. હવે અહીંયા ફિમેલ છે એટલે ફિમેલનું જ જોવાનું. કોનું? તો સ્ત્રીનું. તો કે 10 સ્ત્રી છે એ કેટલા દિવસમાં કામ કરી શકે તો કે 10 સ્ત્રી છે એ 12 દિવસમાં કામ કરી શકે. તો 10 કુલ ટોટલ 10 વ્યક્તિ કેટલા દિવસમાં કરી શકે તો કે કેટલા દિવસમાં તો કે 10 અને 10 બંને જાય, કેટલા વધે તો કે 12 દિવસમાં કરી શકે. ઓપ્શન આપણો સાચો. ચાલો એના પછી એક રેલગાડી 5:45 કલાકે ચાલીને આગલા સ્ટેશને સવારે 9:20 કલાકે પહોંચે છે. તેને આગલા સ્ટેશને પહોંચવામાં કેટલો સમય લાગ્યો? ચલો આ તો આપણને એમને જવાબ આવડી જાય કે 5:45 ટ્રેન છે એ ઉપડે છે અને 9:20 છે એ પહોંચે છે, તો 3 કલાક ને 35 મિનિટ જ થાય. આમાં પણ આપણે ગણતરી કરવાની કંઈ જરૂર પડે નહીં, અને ગણતરી કરવી હોય તો સરવાળો તમારે કરવાનો એટલે ગણતરી તમને આવડી જાય. પણ આમાં ગણતરી કરવાની જરૂર પડે નહીં કે 5:45 આવે છે અને 9:20 છે એ પહોંચાડે છે તમને, તો એમાં કેટલા તમે 3 કલાક ને 35 મિનિટ તમે નાખી શકો. ચલો એના પછી 10મો દાખલો. 12 પુરુષ, જો આ પાછો લગભગ 5મી વાર, ચોથી કે 5મી વાર દાખલો આવ્યો છે. હવે આ દાખલો છે એ તમારે 4 વાર દાખલો આવી ગયો હોય તો આ દાખલો તમે જાતે ગણી શકો. એટલે આ દાખલો છે એ તમારે જાતે ગણીને તમારે કમેન્ટ બોક્સમાં છે એ A B C કે D છે એ ટાઈપ કરવાનું છે. હવે તો આ દાખલો તમને આવડી જ જાય, કારણ કે 4 થી 5 વાર આ દાખલો રિપીટ થયો છે, અને એકનો એક આપણે રિપીટ છે એ કરવો નથી. આપણે વિડીયો છે એ અમથો તે મોટો થઈ જશે એના માટે. ચાલો આ દાખલો છે એ તમને હોમવર્ક પ્રેક્ટિસ માટે, જેને આવડે એ કમેન્ટ બોક્સમાં લખશે. ચાલો એના પછી જમ્મુ એક્સપ્રેસ સવારના 8:20 કલાકે જમ્મુથી ચાલી તેને દિલ્હી પહોંચતા 8 કલાક અને 35 મિનિટ લાગે છે. જો તે 25 મિનિટ મોડી આવે તો તેને દિલ્હી કેટલા વાગે પહોંચશે? ચાલો કેટલા વાગે આવે છે તો કે 8:20 આપણે લખીએ, 8:20. હવે દિલ્હી પહોંચતા એને કેટલી વાર લાગે તો કે 8 કલાક અને 35 મિનિટ લાગે છે. એટલે દિલ્હી ક્યારે પહોંચે તો કે 5. હવે તમને ખબર છે કે 16 અને 55 એટલે કે 4 ને 55 થાય. 4 કલાક અને 55, કારણ કે 13 વાગ્યા હોય તો 1, 14 વાગ્યા હોય તો 2, 15 વાગ્યા હોય 3 અને 16 વાગ્યા હોય 4, 4 ને 55. હવે તમને શું કીધું છે કે 25 મિનિટ મોડી આવે છે, તો કે 5માં 5 મિનિટની વાર હોય ત્યારનો ટાઈમ હોય, અને 25 મિનિટ મોડી આવે તો કે 5:20, 5:20 બપોરે 5:20 પછી આવે. ચાલો એના પછી 12મો દાખલો. એક રેલગાડી 60 કિમી પ્રતિ કલાકની ગતિથી એક સ્ટેશનથી 1:45 બપોર પછી ચાલે છે. તે ગાડી બીજા સ્ટેશને કે જે 165 કિમી દૂર છે કેટલા વાગે પહોંચશે? હવે તમને ખબર છે કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો અંતર કેટલું છે તો 165 છેદમાં ઝડપ કેટલી છે તો કે 60 ઝડપ છે. ચાલો હવે છેદ ઉડાડીએ તો પેલા 5 વડે ઉડાડ્યો છે, 12 પંચા 60, 5 વડે આને ઉડાડ્યો તો 5 તેરી 15 ને 5 તેરી 15. ચાલો 33 છે અવિભાજ્ય સંખ્યા, એટલે હવે છેદ ઉડશે નહીં. 33 ભાગ્યા તમારે 12 કરવાના. 33 ભાગ્યા 12 કરો એટલે કે 2.75 આવે. પોઈન્ટવાળા ભાગાકાર તો તમને આવડે છે, 2.75 આવડે. 2.75 એટલે કે 3.5. 3.5 એટલે કેટલા વાગ્યા તો કે 2:45 મિનિટ. તો હવે કેટલા વાગે તો 1:45 આવે છે, 1:45 આવે છે. તો 2:45
ચાલો 5 ને 5 9 3. ચાલો હવે તમને ખબર છે કે 90 મિનિટ છે 3 કલાક અને 90 મિનિટ. 90 મિનિટ બરાબર તો 1 કલાક અને 30 મિનિટ થાય. તો એ 1 કલાક છે આ 3માં નાખીએ એટલે કે 4 કલાક અને 30 મિનિટ. 4 કલાક અને 30 મિનિટ. ઓપ્શન સી આપણો સાચો. ચાલો એના પછી જો એક વ્યક્તિ 30 કિમી પ્રતિ કલાકની ગતિથી જાય છે તો તે પોતાના મુકામ પર 10 મિનિટ મોડો પહોંચે છે. જ્યારે 42 કિમીની પ્રતિ કલાકની ગતિથી ચાલતા તે પોતાના મુકામે 10 મિનિટ વહેલા પહોંચી જાય છે તો તેના દ્વારા કાપેલું અંતર કેટલું થાય? ચાલો હવે આપણે અહીં જોઈએ તો ચલો તો આમાં તમે શું કરશો તો કે 30 કિમી અને 42 કિમી. તો કે હવે આ 30 અને 42ની વચ્ચે તો કે શું આવે તો કે 30 અને 42ની વચ્ચે 36 આવે એટલે 36 તમે સાચો જવાબ ટીક કરી નાખો. પણ એવું નથી. 30 અને 42ની વચ્ચે તમે શું કરો કે અથવા સરાસરી લઈ લો કે 42 + 30 કરો ભાગ્યા 2 કરો એટલે 36 જ જવાબ આવશે. અને 36 ઓપ્શનમાં છે તે 36 જવાબ આવે નહીં. આના માટે શું કરવાનું? 42 કિમી પ્રતિ કલાક એટલે કે 1 કલાકમાં 42 કિમીનું અંતર કાપે છે. તો 1 કલાક એટલે કે 60 મિનિટ. તો 60 મિનિટમાં 42 કિમીનું અંતર અને 10 મિનિટ મોડો પહોંચે એટલે તો 50 મિનિટમાં કેટલું? ચાલો 50 મિનિટમાં કેટલું? ચાલો હવે શું કરશું તો કે 50 ગુણ્યા કેટલા આવશે તો કે 42. ચાલો હવે તો કે છેદમાં કેટલા આવી જશે તો કે 60 મિનિટ. ચાલો 0 0 જાય. ચાલો 6 + 42 શું હોય જો 5 ગુણ્યા 7 5 + 35 કિમી આપણો જવાબ. એના પછી 14મો દાખલો. બપોર પછી 3 કલાક ને 5 મિનિટને લખવામાં આવે. બપોર પછી હોય એટલે પાસ્ટ મોર્નિંગ. પાસ્ટ મોર્નિંગ એટલે કે 3 કલાક અને 5 મિનિટ. ઓપ્શન ડી આપણો સાચો. ચાલો એના પછી 15મો દાખલો. એક યાત્રી રેલગાડી જે 80 કિમી પ્રતિ કલાકની ગતિથી ચાલે છે સ્ટેશનથી એક માલગાડીના ગયા પછી 6 કલાક પછી રવાના થાય છે તથા 4 કલાકમાં માલગાડીથી આગળ થઈ જાય છે તો માલગાડીની ગતિ કેટલી હશે? ચાલો ટોટલ સમય કેટલો લાગે છે તો કે માલગાડીના ગયા પછી 6 કલાક પછી રવાના થાય છે અને 4 કલાક માલગાડીની આગળ 4 કલાકમાં આગળ થઈ જાય એટલે 6 ને 4 10 એટલે કે 80/10 કેટલા થાય તો કે 8 અને માલગાડી કેટલું ચાલે છે તો કે 4 કલાક ચાલે છે તો 8 ચોક 32 કિમી પ્રતિ કલાક. તો કે છે ઓપ્શનમાં તો કે હા 32 કિલોમીટર પ્રતિ કલાક. ચાલો એના પછી 16મો દાખલો. આપણે પોતાનું મુકામ સ્થાન 4.1 મિશ્ર સંખ્યામાં ફેરવ્યા પછી કલાક યાત્રા કર્યા પછી 2:45 પર પહોંચ્યા તો આપણે યાત્રા કેટલા વાગે શરૂ કરી હતી? 2 ચોક 8 8માં 1 નાખો તો 9 9/3 9/2 ગુણ્યા કેટલા કરીશું તો કે 60. શું કામ 60? 1 કલાક બરાબર 60 મિનિટ. ચાલો 2 ને 30 સાથે ઉડાડીશું. 3 9 તેરી 27 270 મિનિટ. ચાલો 270 મિનિટ. 270 મિનિટ એટલે કેટલા થાય તો કે 4 13 4 6 24 એટલે 4 કલાક અને 30 મિનિટ. ચાલો 4 કલાક અને 30 મિનિટ. હવે જોઈએ તો ચાલો હવે બપોરના 2:45 એટલે આને આપણે 14:45 લખી શકીએ. 14:45. હવે યાત્રા કેટલી કરી તો કે 4:30. ચાલો તો એ આપણે બાદ કરીશું. 5 1 0 1 10 કલાક અને 15 AM. તો કે આપણે 10 અને 15 યાત્રા શરૂ કરી હોય તો 4 અને 30 કલાક એડ કરીએ તો 2:45 સુધી આપણે પહોંચીએ. ચાલો એના પછી 17મો દાખલો. એક બગીચો
1500 મીટર લાંબો તથા 750 મીટર પહોળો છે. એક સાયકલ સવારને આ બગીચાના 4 ચક્કર લગાવવા છે તો 4.5 કિમી પ્રતિ કલાકની ગતિએ તેને કેટલો સમય લાગશે? ચાલો હવે આને આ બાગની પરિમિતિ પહેલાં જોઈએ. પરિમિતિ એટલે કે તેની બધી જ બાજુઓનો લંબાઈનો સરવાળો. લંબાઈ આપેલી છે 1500 વત્તા 750. ફરીવાર 1500 વત્તા 750 આપણે કરીશું. પરિમિતિ ચાલો હવે 1500 વત્તા 750 વત્તા 750 કરવી એટલે કેટલું મળે? તો કે 4500 મળશે. 4500 મીટર. હવે 4500 મીટરને કિલોમીટરમાં તમારે ફેરવવા હોય તો કે 4.5 કિલોમીટર, 4.5 કિમી. ધારો કે આ લંબચોરસ બગીચો છે, આ 1500 છે અને અહીંયા 750 છે. હવે અહીંયાથી શરૂ કરીને આ એક ચક્કર પૂરું, એવા ટોટલ કેટલા ચક્કર? 4 ચક્કર લગાડવાના છે. તો એક ચક્કર છે 4.5 કિમીનું એક ચક્કર લગાડતા કેટલો સમય લાગે? તો કે 4.5 કિમી પ્રતિ કલાક. તો 4 ચક્કર છે લગાડવા માટે 4 કલાક લાગશે. આ તો ખૂબ સરળ દાખલો છે. ચાલો એના પછી 18મો દાખલો. એક રેલગાડી દિલ્હીથી સવારના 8:15 એટલે 8:15 રવાના થાય છે અને અજમેર બપોરના 2:30 વાગે પહોંચે છે. તો દિલ્હીથી અજમેર પહોંચતા રેલગાડીને કેટલો સમય લાગે? ચાલો સવારે 8:15 એટલે કે 12માંથી આપણે 8:15 પહેલાં બાદ કરીશું. 12માંથી 8:15 જાય તો કે 3:45 મિનિટ. ચાલો અને બપોરે કેટલા વાગે? તો કે 2:30 વાગે. 2:30 વાગે પહોંચે છે એટલે એનો સરવાળો કરીશું. 5, 7 અને 5. ચાલો હવે 5 અને 75 મિનિટ. 75 મિનિટ એટલે તમને ખબર છે કે 1 કલાક અને 15 મિનિટ. તો 1 કલાક છે એ 5 કલાકમાં નાખી દો એટલે 6 કલાક અને 15 મિનિટ છે ઓપ્શનમાં. તો કે હા, 6 કલાક અને 15 મિનિટ. રેડી? તો આ હતું 10મા ચેપ્ટરનું સોલ્યુશન. હવે આપણે 11મા ચેપ્ટરના સોલ્યુશનમાં મળીશું. થેન્ક યુ.